સુરતમાં થોડાક જ વરસાદે મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામોની પોલ ખુલી ગઈ હોય તેમ પાંડેસરા બમરોલી રોડ ઉપર કર્મયોગી અને શ્રી રામનગરને જોડતા માર્ગ ઉપર ફરી એકવાર વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરત શહેરમાં વરસાદની શરૂઆત સાથે જ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામો સામે સવાલો ઊભા થયા છે. પાંડેસરા બમરોલી રોડ પાસે કર્મયોગી અને શ્રી રામનગરને જોડતા મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા આખો રસ્તો તળાવમાં ફેરવાઈ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે વરસાદ પડતા જ આ માર્ગ ઉપર પાણી ભરાઈ જાય છે અને વર્ષોથી આ સમસ્યા યથાવત છે. અનેક રજૂઆતો છતાં હજુ સુધી પાણીના નિકાલ માટે કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી. રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે સ્થાનિક રહેવાસીઓના રોજિંદા જીવન ઉપર પણ તેની સીધી અસર પડી રહી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વિસ્તારમાં કોર્પોરેટર તેમજ સુરત શહેરના દંડકનું નિવાસસ્થાન હોવા છતાં સમસ્યા યથાવત હોવાનું સ્થાનિકોએ કહ્યું હતું.